टीचर खाना नहीं, टीचर खाना नहीं, टीचर खाना नहीं, टीचर खाना नहीं, टीचर खाना नहीं। સાયલેન્સ સાયલેન્સ સાયલેન્સ. ટીચર અમે છીએ કે તમે? બિલકુલ સાચી વાત છે. સાચી વાત છે. હા, ઉખાણા તો પૂછવામાં આવશે જ. પહેલા ઉખાણા પછી જ બીજું બધું. ચલો, પહેલું ઉખાણું હું પૂછું. એવી તો કઈ વસ્તુ છે જે છોકરીઓ બતાવે અને છોકરાઓ છુપાવે, મતલબ સંતાડીને રાખે? બોલો 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 બોલો, એ વસ્તુ શું છે? નથી આવડતું ને? આટલા સહેલા ઉખાણાનો જવાબ પણ તમને નથી આવડતો. ચલો હવે આનો જવાબ હું જ કહી દઉં. આનો જવાબ છે પર્સ. પર્સ એટલે પાકેટ, બટવો, બેગ, તમે જે કહો. જો છોકરાઓ પર્સ પોતાના પેન્ટના ખિસ્સામાં સંતાડીને રાખે અને છોકરીઓ એ અવનવી ફેશનેબલ બેગ્સ એ ખભે લટકાવે કે પછી હાથમાં રાખે. છોકરાઓ પર્સ પોતાના પેન્ટના ખિસ્સામાં રાખે અને છોકરીઓ એ હાથમાં કે ખભે લટકાવે. સમજી ગયા ને બધા? हाँ टीचर। ચલો 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 ચલો, હવે હું ઉખાણું પૂછીશ. આ તો મેં પહેલા ઉખાણાનો જવાબ આપ્યો હતો. હવે ઉખાણું પૂછવાની વારી મારી છે. તમારો પણ હું મામા છું, તમારા પપ્પાનો પણ હું મામા, તમારી મમ્મીનો પણ હું મામા છું, તમારા ગામનો પણ હું મામા છું, બધાનો હું મામા છું. બોલો 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 બોલો, કોણ છું હું? ટીચર મને આવડે છે. બોલ દેવરાજ. મેં વાર્તામાં સાંભળ્યું હતું. સાવ ઇઝી છે આનો આન્સર. આનો જવાબ છે ચાંદા મામા, જેને હિન્દીમાં ચંદા મામા પણ કહેવાય છે. વાહ દેવરાજ, ખૂબ હોશિયાર હો. થેન્ક યુ ટીચર. ચલો ચલો ચલો, હવે હું એક ઉખાણું પૂછીશ. ઓકે? કોઈ મને શેકીને ખાય, કોઈ મને બાફીને ખાય, ધાણી, ઢોકળા, રોટલા અને પોપકોર્ન પણ મારી જ થાય. બોલો બોલો બોલો, હું કોણ છું? ટીચર કેટલા ઉખાણામાં મજા નથી આવતી. આમાં ખૂબ વિચારવું પડે છે. હે બાળકો, હું જવાબ આપું કે? સર 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 ઓકે ઓકે, શાંત થઈ જાઓ. અનન્યા ટીચરે જે ઉખાણું પૂછ્યું એનો જવાબ ના આવડ્યો ને તો કંઈ વાંધો નહીં, ચલો હું જવાબ આપી દઉં. એમણે કહ્યું કે કોઈ મને શેકીને ખાય, કોઈ મને બાફીને ખાય, ધાણી, ઢોકળા, રોટલા અને પોપકોર્નમાં પણ એ જ વસ્તુ ખવાય. તો એ વસ્તુ કઈ હોય? નથી આવડતી ને? તો એનો જવાબ છે મકાઈ. સર જવાબ તો મળી ગયો, પણ ઉખાણામાં મજા નથી આવતી. આમાં ખૂબ વિચારવું પડે છે. હા હા, હવે તો તમારા સૌથી વાલા ટીચર આવી ગયા, પછી અમે શું કરી શકવાના? એક કામ કરો, ચલો હવે તમે વાર્તા જ સાંભળો. હા, બિલકુલ બરાબર. અમે પણ વાર્તાની મજા લઈશું, નહીં? હા, સાચી વાત છે. અમે પણ વાર્તાની મજા લઈશું. સર હવે ઉખાણા તો પતી ગયા. વાર્તા એટલે વાર્તા. સર વાર્તા એટલે વાર્તા, તમે બહુ જ સરસ વાર્તા કહો. ખાલી વાર્તા જ સર. વાર્તા 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 વાર્તા. ઓકે ઓકે, વાર્તા કહું છું, પણ પહેલા થોડી શાંતિ રાખો. ચલો આજે તમને બધાને એક જોરદાર મસ્ત વાર્તા કહું. વાઘની વાર્તા સાંભળવી છે ને? યસ સર, યસ સર, યસ સર, યસ સર. ડરી ગયા ને? ડરી ગયા ને? ડરી ગયા ને? પણ સર ડરી ભલે ગયા, પણ આજે કંઈ પણ કઈને વાર્તા સાંભળવી જ છે. હે, સાંભળવી છે તો ચલો સંભળાવી દઈએ. વાર્તા. મારી પાસે આવો મારા દોસ્તો, એક કિસ્સો કહું. અરે વચ્ચે નહીં બોલવાનું બકા, તે મજા બગાડી નાખી. વાર્તા એટલે સ્ટોરી, સ્ટોરી એટલે કહાની, કહાની એટલે ટેલ. આ બધાને વાર્તા કહેવાય. ઉર્દુમાં કહું તો લતીફા. સમજણ પડી ગઈ? તો ચલો શરૂ કરીએ વાર્તા. વચ્ચે નહીં બોલવાનું, આખી વાર્તા સાંભળવાની. વાર્તા પતી જાય પછી હું તમને પૂછું તો તમારે જવાબ આપવાનો. ઓકે? તો ચાલો. મારી પાસે આવો
મારા દોસ્તો એક કિસ્સો કહું. મારી પાસે આવો મારા દોસ્તો એક કિસ્સો કહું. મારી પાસે આવો મારા દોસ્તો એક કિસ્સો કહું. મારી પાસે આવો મારા દોસ્તો એક કિસ્સો કહું. ઘણા વર્ષો પહેલાની છે આ વાત. હા, ઘોર અંધારી હતી એ રાત. બંદૂક હતી મારી સાથ. શું હતું? જાઓ! 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 ડરી ગયા ને? હા, તો પછી શાંતિથી ચૂપચાપ વાર્તા સાંભળજો. ઓકે? વટાવીને જંગલ અને ઝાડીઓમાં હું જતો હતો. 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 જતો તો ના, આવતો તો ના, હા જતો તો ના, આવતો તો ના, જતો તો આવતો તો, આવતો તો જતો તો, આવતો તો જતો તો, આવતો તો. હે હે અરે શું થયું સર? અંધારું હતું ત્યાં સખત. 10 વાગ્યાનો હતો એ વખત. સર, સવારના 10 કે રાતના? અરે રાતના 10 હોય ને. ભૂલી ગયા સરે શું કીધું તું? અંધારું હતું સખત. હા, અંધારું હતું ત્યાં સખત. 10 વાગ્યાનો હતો એ વખત. અંધારું હતું એ સખત. 10 વાગ્યાનો હતો એ વખત. અંધારું હતું એ સખત. 10 વાગ્યાનો હતો એ વખત. રાત્રિના 10 વાગ્યાનો હતો એ વખત. કોયલની સંભળાતી હતી કૂક. અને મને લાગી હતી ભૂખ. હું ધ્રુજતો હતો કોયલની કૂકથી. અને જીવ જતો હતો મારો કડકડતી ભૂખથી. ગાતા ગાતા બગડી ગયો મારો રાગ. અરે પછી જંગલની ઝાડીમાંથી નીકળ્યો એક વાગે પાડી 3 મારી નીકળી ગઈ રાડ. વાગે પાડી 3 મારી નીકળી ગઈ રાડ. વાગે પાડી 3 મારી નીકળી ગઈ રાડ. એને પાડી 3 મારી નીકળી ગઈ રાડ. એને પાડી 3 મારી નીકળી ગઈ રાડ. હું લપક્યો, હું ઝપક્યો, હું ઝપક્યો, હું લપક્યો. હા, એ ઉપર, હું નીચે, એ ઉપર, એ ડાંડર, એ ઝાડ. ભાગો, બચાવો, ભાગો, ભાગો, બચાવો, ભાગો, બચાવો, ભાગો, ભાગો, બચાવો, ભાગો, બચાવો, ભાગો. ખરેખર કહું મજા આવી ગઈ. મને મારીને બેશરમ ખાઈ ગઈ. સર ખાઈ ગઈ? વાઘ હતો કે વાઘણ? અરે ના, એ વાઘ જ હતો, વાઘણ નહીં. ખરેખર કહું મજો આવી ગયો. મને મારીને બેશરમ ખાઈ ગયો. શું થયું? સર તમે તો જીવતા છો. તો જીવતો જાઉં ને. હું તો તમને વાર્તા કહેતો હતો. આ વાર્તા હતી. સ્ટોરી, કહાની, ટેલ, લતીફા, વાર્તા.
પણ આપણે જો વાર્તા છે ને એક્ટિંગ કરતા કરતા કહીએ ને તો બાળકોને જલ્દી યાદ રહી જાય. સમજી ગયા? તમને યાદ રહી ગઈ ને આ વાર્તા? ચલો હવે તમને હું કેટલાક સવાલો પૂછીશ, એના તમારે મને જવાબ આપવાના. તો ચાલો જઈએ અભ્યાસ કરવા. ચલો. મજા આવી વાર્તા સાંભળવાની? સમજણ પડી? આમાં આપણે એક વાઘની વાર્તા સાંભળી અને એવું કહેવાય છે કે કોઈ પણ વસ્તુ આપણે સાંભળીએ કે સમજીએ કે વાંચીએ એના કરતાં જો અભિનય કરતાં કરતાં એને કરીએ ને તો બાળકોને જલ્દી યાદ રહી જાય અને જલ્દી સમજાઈ જાય. તમને સમજાઈ ગઈ ને વાર્તા? આ વાઘની વાર્તામાં વાઘથી આપણને ડર લાગે છે એવું બતાડ્યું છે, બરાબર છે? ડર એટલે ભય. પણ ઘણી વખત આપણે એવું સાંભળ્યું છે કે જ્યારે આપણે અંધારામાં જતા હોઈએ, કારણ કે આ જંગલની જે વાત હતી એમાં અંધારું પણ હતું, તો ઘણા લોકો એવું કહેતા હોય છે કે અંધારામાં ભૂત હોય છે. તો આપણે આજે એ વાત ક્લિયર કરવી છે બાળકો માટે કે ડર હોય, ભય હોય, ભ્રમ એ પણ હોય, પણ ખરેખર શું ભૂત હોય છે? તો એ સમજવા માટે આપણી પાસે 4 ઓપ્શન છે. એક ઓપ્શન તને હું આપું છું, સાવ સાચું. શું? સાવ સાચું. બીજો ઓપ્શન છે સાચું હોઈ શકે. કયો? સાચું હોઈ શકે. મને ખબર નથી. મને ખબર નથી. સાવ ખોટું. બરાબર છે? આ 4 ઓપ્શનમાંથી કયો જવાબ સાચો હોઈ શકે એ આજે આપણે સમજવાનો છે. સમજી ગયા? ભૂત હોય છે કે નથી હોતું? તો સાંભળો, તારો કયો છે જવાબ? સાવ સાચું. એ બિલકુલ ખોટું છે. સાવ સાચું એ બિલકુલ ખોટું. કોઈ એવું કહે ને કે ભૂત છે તો કહી દેવાનું સાવ ખોટું. સાચું હોઈ શકે. હા, સાચું હોઈ શકે. એ પણ ખોટું. તમે જોયું છે ક્યારે? તો જ્યાં સુધી આપણે જોયું જ નથી તો આપણે એવું કઈ રીતે કહી શકીએ કે સાચું હોઈ શકે? ધારો કે કોઈએ કહ્યું કે મેં જોયું છે પણ એનું પ્રૂફ તો હોતું નથી. તો જ્યાં સુધી આપણે નજર ના જોઈએ ત્યાં સુધી એવું ના કહી શકાય કે હોઈ શકે. ત્રીજું, મને ખબર નથી. બરાબર છે. જેણે ના જોયું એને ના જ ખબર હોય. હવે ચોથો જવાબ છે સાવ ખોટું. બરાબર છે? તો આ સૌથી સાચો જવાબ છે. ભૂત હોય છે એ સાવ ખોટી વાત. સાવ ખોટી વાત. સમજાઈ ગયું? ઓકે. જુઓ, હવે હું કેટલાક શબ્દો પૂછીશ, એ શબ્દોનો ઉપયોગ શું છે આપણા જીવનમાં એ તમારે મને કહેવાનો છે. બહુ સરળ છે, ના આવડે તો ચિંતા નહીં કરવાની, હું જવાબ આપીશ. બરાબર છે? ચલો દેવરાજ, પહેલો પ્રશ્ન હું તને પૂછું કે કપડાં જે આપણે પહેરીએ છીએ કપડાં, તો એ કપડાં શાના માટે હોય છે? કપડાને પહેરાય. તે અલગ અલગ ઋતુઓથી રક્ષણ મેળવવા માટે હોય છે. વેરી ગુડ. પહેરવા માટે હોય છે તો હું જ બોલ્યો હતો, પણ તે એક સરસ જવાબ આપ્યો કે અલગ અલગ ઋતુઓથી રક્ષણ મેળવવા માટે પણ કપડાનો ઉપયોગ કરવામાં આવે છે. વેરી ગુડ. પંચુલ, ચોપડી, ટેક્સ્ટ બુક, એનાથી શું કરી શકાય? ચોપડી વાંચવા માટે હોય, ચોપડી વાંચી શકાય. વેરી ગુડ. ચલો વીર, તમે બોલો. નોટબુક શેના માટે હોય છે? નોટબુક લખવા માટે. આપણે કંઈ લખવું હોય તો આપણે નોટબુકમાં લખી શકીએ. આપણે કંઈ પણ લખવું હોય, આપણા પપ્પા હોય તો એ હિસાબ લખતા હોય, પછી આપણે ભણવાનું લખવાનું હોય, અસાઇનમેન્ટ કરવાના હોય, કોઈ પણ વસ્તુ જો આપણે લખવી હોય તો એના માટે ખાલી બુક જોઈએ. ખાલી બુકને નોટબુક કહેવામાં આવે. હવે લાસ્ટ, માન્ય. આ પગ જેને આપણે લેગ કહીએ છીએ એનો શું ઉપયોગ છે? પગ ચાલવા માટે હોય. એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલીને જઈ શકાય, તેથી પગ ચાલવા માટે હોય. વેરી ગુડ. તાલી પાડો બધા. તો આજે એક્સરસાઇઝ કરી. પહેલા તો આપણે ભૂત વિશે શીખ્યા કે ભૂત એ હોય છે કે નથી હોતું. એ સમજણ પડી ગઈ. મેં તમને કેટલાક એવા શબ્દો જેનો ઉપયોગ આપણે જીવનમાં શું કરીએ છીએ એ શીખવ્યા, જેમ કે નોટબુક, ટેક્સ્ટ બુક, કપડાં અને પગ. તો આ બધી વસ્તુઓ તમારે યાદ રાખવાની છે. બરાબર? પરીક્ષામાં પણ આ બધું પૂછાય છે અને આ જનરલ નોલેજ પણ છે. બરાબર છે? તો પછી ફરીથી મળીશું એક નવી વાર્તા સાથે. બરાબર છે? અને નવી વાર્તામાં નવી વાતો સમજીશું. તો અત્યારે છૂટા પડીએ બધા. ઓકે, ચલો.